દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે આવ્યા છીએ કે એક સૌરાષ્ટ્રનું પ્રખ્યાત કે જેને કહેવાય કે 65 વર્ષથી ગુંજતું નામ અને લોકોના હૃદયમાં એક રાજ કરતું સોની જયંતીલાલ નરસિંહદાસની પેઢીમાં આજે અમે મુલાકાત લેવા માટે આવ્યા છીએ. તો ખાસ કરીને જે સોના ચાંદીની ખરીદી હોય છે એમાં બહેનોનું જે સેટઅપ હોય છે કે ભાઈ મારે મંગળસૂત્ર 10 ગ્રામનું કરાવવું હોય તો કેવડું બજેટ થાય, કે પછી મારે સોનાની વીંટી લેવી હોય તો કયા પ્રકારનું લેવું, કે પછી અલગ અલગ એ નણંદ એમ કે ભાઈ મારે આવું લેવું છે, વહુ એમ કે મારે આવું લેવું છે, તો પછી સાસરેથી દીકરી આવી તો આવું લેવું છે. તેવા ફાલ્ગુનીબેન જે આખું શોરૂમનું મેનેજમેન્ટ કરી રહ્યા છે, જેને કહેવાય કે મેનેજિંગ ડિરેક્ટર તરીકેની કામગીરી કરી રહ્યા છે, અને બહેનોને કઈ રીતની પેટર્ન આપી, કયા રીતનું સેટઅપ આપો, પછી મનોને પાકીટ માગતા હોય કે ઓલું માગતા હોય કે પછી આ એ બધીનું જે પ્રશ્નોનું સોલ્યુશન છે, જે એક ડિઝાઇનનું સેટઅપ છે. તો ફાલ્ગુનીબેન આજે આપ મનોને જે કામગીરી કરી રહ્યા છો, તો જે બહેનોમાં જે અવનવા પ્રશ્નો થતા હોય છે કે નણંદ કે મારે આ લેવું છે, સાસુ કે મારે આ લેવું છે, તો એ પ્રશ્નોનું ગૂંચવણ છે એ આપ સેટ કરી અને કેવું આપ કામગીરી કરી રહ્યા છો? પહેલા તો બને ત્યાં સુધી અમે એવી ટ્રાય કરીએ કે જેમને લેવાનું છે ને એમને ગમી જાય બસ. એટલે પહેલા તો એમને સમજવાની ટ્રાય કરીએ કે કસ્ટમરને એકચ્યુઅલમાં જોઈએ છે શું, એટલે એના પર ફોકસ કરીએ. અને જેમને બજેટ સમજો કે જેમને પેમેન્ટ કરવાનું છે એમનું બજેટ પણ ના ખોરવાય અને પહેરવાવાળાને ગમી જાય એના પર વધારે ફોકસ કરતા હોઈએ છીએ. બિલકુલ. ખાસ કરીને મને અલગ અલગ પ્રકારના સમાજના લોકો આવતા હોય છે, આહિર સમાજના લોકો આવતા હોય, કે પછી પટેલ સમાજના લોકો આવતા હોય, કે ભરવાડ સમાજના લોકો આવતા હોય. તો અલગ અલગ એમની કોઈને માતાજીનું માનતા હોય તો કે ભાઈ મારે આ ટાઈપનું ત્રિશુલ જોઈએ છે, કે પછી મને આહિર સમાજના લોકો આવ્યા હોય તો કે ભાઈ મારે મોગલનું આ જોઈએ છે, કે પછી મને સગાઈમાં અમારે કઈ કયા કયા પ્રકારની પેટર્ન હોય કે ભાઈ મારે સગાઈમાં 5 વસ્તુ જોતી હોય તો એના વિશેનું આપ શું માર્ગદર્શન આપશો? કે ભાઈ લગ્નમાં અમારે જે આખું મારું માર્ગદર્શન જોઈએ છે, તો લગ્નમાં મારે 15 ગ્રામ કરાવવું કે 25 ગ્રામ કરાવવું કે 100 ગ્રામ કરવું, તો એનું વિભાજન કરવું પડે કે ભાઈ મંગળસૂત્ર એટલા ગ્રામનું હોવું જોઈએ, વીંટી એટલા ગ્રામની હોવી જોઈએ, અને અત્યારની પેરિટી 15-20 ગ્રામનું તો મંગળસૂત્ર હોવું જ જોઈએ. તો એ જે આપ માર્ગદર્શન આપી રહ્યા છો અને ગ્રાહકનો જે આપ સંતોષ આપી રહ્યા છો, તો જે બહેનોની જે વાટાઘાટ ચાલતી હોય કે ભાઈ મારે 50 ગ્રામમાં જ પૂરું કરવાનું છે કે મારે 100 ગ્રામમાં જ પૂરું કરવાનું છે, તો એ ગૂંચવણનો જે પ્રશ્ન છે એ આપ કેવી રીતે સેટઅપ કરી આપો છો? હા, તો પહેલા તો આપણે એ જ કરીએ કે આપણી તો ખાસિયત એ છે કે આપણે લાઇટ વેઇટમાં મોટા દેખાય એવા દાગીના તો પ્રોવાઈડ કરીએ છીએ કસ્ટમરને, અને પ્લસ એમને ગમે એવી ડિઝાઇન. તો જ્યારે કસ્ટમર એવું કહે કે ભાઈ મારે 100 ગ્રામમાં કે 50 ગ્રામમાં બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ, તો આપણી પાસે બધી પ્રકારની ડિઝાઇન અવેલેબલ હોય છે. કે આટલા વજનનું મંગળસૂત્ર એમને અમે જ જો કે ડિવાઈડ કરીને એમને આપી દઈએ કે ભાઈ તમારે આટલા વજનનું આ પ્રમાણે થશે, અને એમને ગમતી ડિઝાઇન જ આવે, કે એવું નહીં કે ફોર્સફુલી એમને પહેરાવેલું હોય કે લઈને જાય ને અહીંયાથી જ્વેલરી તો કસ્ટમર હેપી જ હોય એમ, અને એમને સેટિસ્ફેક્શન તો 100% મળે છે. અને પ્લસ અમારી સર્વિસ પણ એવું નહીં કે ખરીદી કરવા આવ્યા ખરીદી કરીને જાય પછી પણ અમારી સર્વિસ એવી હોય કે ભાઈ લઈ ગયા પછી કોઈ એમ કહે કે ભાઈ આ વસ્તુ નથી આવી રીતે છે તો પણ ચેન્જ થઈ જાય, કે એ બધી વસ્તુ અમે પ્રોવાઈડ કરીએ છીએ. ઘણી વાર એમ કે ગ્રાહક માનો જે નણંદ ને સાસુ આવ્યો કે પછી નણંદ ને ભાભી આવ્યો તો એટલા બધા એ માનો ને એનું સિલેક્શન હોય છે કે ભાઈ આ ડિઝાઇન આપો, આ ડિઝાઇન. તો ઘણી વાર આપણે સ્ટાફને કંટ્રોલ હોય છે કે આ બેન મને કેટલું, તો એ જે ગૂંચવણ જે બહેનોનું જે પ્રશ્ન સોલ્યુશન કરો ને એ બહુ અઘરામાં બાબત છે, અને એ આપ જે મેનેજમેન્ટ કરી રહ્યા છો કે ભાઈ આ બેનને ગમે કઈ ડિઝાઇન ગમે છે, તો એ જે આપ વેરીફાઈ કરી અને ચકાસણી કરી અને સારી વસ્તુ આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છો, અને હાજરમાં જ આપ આપી શકો છો એવી કેટલી ડિઝાઇનો આપની પાસે છે? સમજો ને કે નાની બુટ્ટીથી લઈને મોટા હાર સુધી બધી ડિઝાઇન અવેલેબલ જ હોય છે આપણી પાસે. અને થાય ઘણી વાર એવું જ કે કસ્ટમરને જો જોતું હોય ને એના કરતાં કંઈક ઓપોઝિટ કે વધારે વજનવાળું જ ગમતું હોય એવું થાય, તો ત્યારે આપણે એમને જેમને પહેરવાનું છે ને એમને કઈ વસ્તુ પર ફોકસ છે, બધા સાથે આવ્યા હોય તો સ્વાભાવિક છે કે બોલી તો નથી શકવાના, તો એમના જે લુક છે કે એમની જે આઈસ છે કઈ દાગીના પર રહે છે ને એના પર બને ત્યાં સુધી વધારે ફોકસ કરીએ, અને જ્યાં એમની નજર ટકાવી છે ને એ વસ્તુને અમે પિકઅપ કરીએ અને એમાંથી શોર્ટલિસ્ટ કરાવીએ એમને દાગીના, કે ભાઈ એમને ચલો આઈડિયા આવી જાય કે વસ્તુ જોવે છે તમને આ જ ગમવાનું છે, તો એ વસ્તુ ઉપર અમે વધારે ફોકસ કરીએ અને પછી એમાંથી જ સિલેક્શન કરાવીએ, અને બને ત્યાં સુધી રેડીમાંથી જ થઈ જાય છે. બાય ઓર્ડર બહુ પ્રોબ્લેમ નથી થતો, રેડીમાં જ બધું મળી જાય. હા, ખાસ કરીને મને સવારથી સાંજ સુધીનો જે બિઝનેસ કોન્સેપ્ટ હોય છે આખો દિવસ સતત આપ રચા પીચાવો છો, તો સાંજે આપ જે મેનેજમેન્ટ કરી રહ્યા છો કે જેને કહેવાય કે મેનેજમેન્ટ ગુરુ, તો સાંજે સેટને મળવાનું હોય કે ભાઈ મને લોકોની ડિમાન્ડ કઈ છે, કઈ વસ્તુ ઘટી છે, કયા વિચારો આપણે અલગ પ્રકારના હોય છે, તો મને જે મંગળસૂત્ર છે કે પછી વીંટી છે કે પછી સાંકળો છે કે બાજુબંધ છે, તો એ 21મી સદીની પેટર્ન અલગ અલગ માનો રાજકોટના અહીંથી પરણીની દીકરી ગઈ હોય તો રાજકોટનું જે વાતાવરણ હોય કે ભાઈ અમારે રાજકોટમાં નથી મળતું એ અહીંયા મળે છે,
તો એ અલગ અલગ પ્રકારની જે વિશેષતા છે એ શું છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો. હા, હવે તમે કીધું એમ મેટ્રો સિટીમાં બધી જે ડિઝાઇન સમજો કે સોનું તો બધે મળવાનું જ છે, પણ મેઇન છે ડિઝાઇનનું, અને એમાં આપણને GJTCI નો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. અને ડિઝાઇન તો કહેવાય ને કે મેટ્રો સિટીમાં જે ડિઝાઇન અવેલેબલ હોય, આ ગામડામાં નાના સેન્ટરમાં પણ બધી ડિઝાઇન આપણે અવેલેબલ હોય છે, અને કસ્ટમર સેટિસ્ફાઈડ થાય કે સમજો 18 વરણ જે છે આપણે, એટલે બધાને લગતી બધી વસ્તુ આપણે પાસે અવેલેબલ જ હોય અને મળી જ જાય એમ. એમને કંઈક મોટા સિટી માટે એક વસ્તુ માટે પણ એવું ન બને કે એમને મોટા સિટીમાં જવાની જરૂર પડે. આપણે બધું પ્રોવાઈડ કરીએ કે નાને 0 થી લઈને 100% સુધીની A to Z ડિઝાઇન્સ આપણી પાસે અવેલેબલ હોય છે. બિલકુલ. ખાસ કરીને 65 વર્ષથી અવિરત પેઢી કે જેને કે માહિરભાઈ છે કે પછી એમના પપ્પા છે, દાદા છે, પછી નરસિંહદાસ બાપા છે, એ ચારેય પેઢીનું એક વિચાર અને એનો સમન્વય થયો છે 4 in 1, કે 4 લોકોના વિચાર એક જ શોરૂમમાં છે અને એ એક વિશ્વાસનીય છે. તો હજારો ગ્રાહકોએ અહીંથી ખરીદી કરી છે. તો કેવા મનથી ને કેવા દિલથી આપ એક મેનેજમેન્ટ તરીકે આભાર માનશો અને પ્રસંગોપાત આપ કેવી રીતે આમંત્રિત કરવા માંગો છો? 100%. હવે કસ્ટમર ઘણીવાર કેવું થાય કે જનરેશન ગેપ પડે ને એટલે વિચારધારા બહુ બદલાઈ જતી હોય છે. પણ છેલ્લા 10 વર્ષથી હું અહીંયા કનેક્ટેડ છું સોની જયંતીલાલ નરસિંહદાસમાં. એટલે ક્યારે એવું નથી લાગ્યું કે ભાઈ જનરેશન ગેપના લીધે કે બ્રેક પડ્યો હોય. દાદા જયંતિ દાદા છે એ નવું જે કંઈ પણ આપણે કહીએ ને કે દાદા નહીં આમ કંઈ નહીં આમ કરવાનું છે, તો દાદા 100% એમાં એવું નહીં કે ભાઈ નહીં પહેલાં આવું નહોતા કરતા અને નહીં કરવાનું, પણ દાદા 100% અમને સપોર્ટ કરે છે. એટલે અમને વધારે બહુ બધું ઇઝી પડી જતું હોય છે કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો દાદા કોઈ દિવસ એવું નથી કીધું કે નહીં આપણે આમ નહીં કરવાનું. બધી વસ્તુમાં શૈલેષભાઈ, દાદા, હેનિલભાઈ કે માહિરભાઈ બધા ફૂલ સપોર્ટિવ હોય છે. એટલે મેનેજમેન્ટમાં કહેવાય ને કે 50% મેનેજમેન્ટ એમના સપોર્ટથી જ સારું ચાલતું હોય છે એમ. અને દરેક કસ્ટમરને બસ એમાં એ જ એક કહેવાનું કે તમે સોની જયંતીલાલ નરસિંહદાસમાં એકવાર આવો અને એકવાર એક્સપિરિયન્સ કરો કે નહીં ભાઈ તમને ડિઝાઇનથી લઈ અને 100% સેટિસ્ફેક્શન દેવું એ અમારું કામ છે અને તમને મળશે જ. ખાસ કરીને ફાલ્ગુનીબેન એક પોતાના મનની વાત, અને આખું મેનેજમેન્ટ એમની ઉપર એક ટેન્શન છે, એને એક કાંટાનો તાજ છે. તો એ જે અલગ અલગ મનોને સ્ટાફને સમજાવો કે ભાઈ ચાંદીની વસ્તુ જોતી તો તમારે સંભાળવાની, સાંજે એનું બધું રિકવરી કરવાનું કે ભાઈ આ બુકમાં તમને આટલી વસ્તુ સોંપી દેવું, એનો શું હિસાબ છે, આખું મેનેજમેન્ટ સેટઅપ કરવું. તો મનોને કાંઈ વિશેષમાં કહેવા માગતા હોય કે કાંઈ મનોને રૂલ્સ રેગ્યુલેશન વિશે કંઈ કહેવા માગતા હોય કે ભાઈ સવારનો અમારો ટાઈમ છે, આ ટાઈમે અમારી શોરૂમ ખુલ્લો હોય છે, આ ટાઈમે અમારો શોરૂમ બંધ હોય છે, તો આપ દર્શક મિત્રોને શું કહેશો? 9, 9:30 થી આપણે શોરૂમ શરૂ કરી દઈએ છીએ ને 1 થી 3:30 નો લંચ બ્રેક હોય છે અહીંયા ઢસામાં. રાજકોટ જેવું છે, કહેવાય ને કે શાંતિવાળી છે, અને રાત્રે 7 વાગ્યા સુધી કાર્યરત હોઈએ છીએ. અને ડિપાર્ટમેન્ટ આપણે અલગ અલગ કરેલા છે કે ભાઈ ગોલ્ડના ડિપાર્ટમેન્ટમાં અમુક જે સેલ્સમેન છે એમને રહેવાનું અને સિલ્વરના ડિપાર્ટમેન્ટમાં એમને રહેવાનું હોય. એટલે એ પ્રમાણે રાત્રે જ્યારે અમે સ્ટોક ને એવું બધું કરીએ ત્યારે એ લોકો લિસ્ટ આપી દે કે ભાઈ આ જે સ્ટોક મળી ગયો, અને એ રીતે આખું મેનેજમેન્ટ ચાલતું હોય છે. અને ડિઝાઇન નવી લાવવી કે જોવી કે શૈલેષભાઈ સંભાળતા હોય, નવી ડિઝાઇન સિલેક્શન કરવાનું, એ બધું જ વ્યવસ્થિત ચાલે. એમ કે ભાઈ આ ડિઝાઇન છે, અત્યારે ડિમાન્ડ આ ડિઝાઇનની છે, તો બને ત્યાં સુધી એવું જ પ્રિફર કરીએ કે આપણે કસ્ટમરને નવું દેવાની ટ્રાય કરીએ, નહીં કે જે જૂનું થઈ ગયું છે કે પહેલાં બધા પહેરતા, કે ઘણાને એવું હોય કે ભાઈ પહેલાં તો આવું ચાલતું ને આવું પહેરતા, પણ આપણે એવી ટ્રાય કરીએ કે કસ્ટમરને બને ત્યાં સુધી નવું જ આપીએ. અને એ અહીંયાથી 100 કિલોમીટરથી જ્યારે કસ્ટમર આવતા હોય આપણી પાસે, તો અમે પણ એવી ટ્રાય કરીએ કે એમને સેટિસ્ફેક્શન આપીએ, ગ્રાહકનો જે વિશ્વાસ છે ને એ જળવાઈ રહે અને પ્લસ એમને સંતોષ મળે એમ. અને મેઇન એ જ છે કે કસ્ટમરના વિશ્વાસના સાથે જ આપણે અહીંયા આટલા વર્ષોથી 65 વર્ષથી કહેવાય ને કે જોડાયેલા છીએ, અને હજુ બસ આપણું વધતું જ જાય છે એમ. એ બધા કસ્ટમરના લીધે જ છે કે એમનો વિશ્વાસ જળવવો એ અમારા માટે ખૂબ મહત્વની વાત છે. ખાલી અમે સોનું વેચતા નથી, અમે વિશ્વાસ મેળવીએ છીએ એમ. ક્યાં વાત છે. ખાસ કરીને જેને કહેવાય કે ફાલ્ગુનીબેને પોતે એક સારો વળાંક લીધો છે ને લોકોમાં એક સોની જયંતીલાલ નરસિંહદાસનું નામ ગુંજતું હોય. 100 કિલોમીટર આસપાસ જાઓ કે ક્યાં જાઓ છો કે ભાઈ હું સોની જયંતીલાલ નરસિંહદાસને જાઉં છું, મારી દીકરીના લગ્ન છે, મારા દીકરાના લગ્ન છે, એવા હરખ સાથે પણ અહીં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. તો અમારું જેને કહેવાય કે એડ્રેસ લખી લેશો, સોની જયંતીલાલ નરસિંહદાસ, ઢસા જંકશન, એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.